જરીક અંધારું થયું પણ વરાવતો નથી. વરી વરીને થાકી ગયો હોય ને પછી અહીંયા આવે એવું લાગે છે વરસાદ તો. એ ગગલી, હું છે ને ઓફિસ જાઉં છું. નાઈટ જરાક વરસાદ જેવો ને બેગ સાટા પડે તો ભજીયા બનાવી નાખજે. હજી કાલ દઈ ગયા હતા બાજુવાળા બેન ભજીયા. ના ભજીયા જ ખાવા હોય, કંઈક એમ ના થાય ગગલીને બહાર ફરવા લઈ જાઓ. આવો વરસાદી માહોલ છે. આપણે તો એ અસલનો પર્વત છે અહીંયા જવા જેવો. ગામથી માણસો અહીંયા આવે ને આપણે ગામમાંથી લઈને જ જતા. ગામથી આવે છે એ જોવા આવતા હોય. આપણે અહીંથી ગામે જતા હોય, બીજા ગામે બધે હરખું જ હોય. માલ જાવું સાહેબ ભવનાથ. હવે ન્યા ના જવાય, પાણી ભરાઈ ગયા હોય. આ ત્યાં ગામ આખું ગાંડું થઈ ગયું, ત્યાં સુધી જાય છે. એ હારું આ રવિવાર લઈ જઈશ. હા તો હું આ રવિવાર ભજીયા કરતીશ. બોલો લ્યો, આમાંય શરતું રાખે છે. એ નથી ખાવા ભજીયા. ક્યાંયથી ખાઈ આવ્યા તો હારાવા જ નથી હો. આને હારીને ખબર પડી છે કે નથી ખાવા કીધું ને એટલે હું ક્યાંકથી ખાઈ આવવાનો હોઈશું. ખબર જ હોય ને, તમારી જીદ પૂરી ના થાય બાયણે જઈને કરી આવો ભજીયા ખાવામાં. આ એ મારી મમ્મીને કહીશું. હા બહુ તમારી મમ્મીને કહીશ. હારી ન્યા મમ્મી કરી દેશ તમને. કાલ ખબર ને દીકરી વાહે એ હો માને ગગાનું કઈ ગગાન માનું કઈ ને એટલે બે ઊભી પૂછડી ભાગે. એ દેખા ના જડે. પીની માટીની ગંધ આવે યાદ રે. આ માટી ઢોકાઈ ગઈ. ક્યાંય રોડ જ જોવા નથી મળતો એવો માટી નથી. માટીની ગંધ આવે એન ગામડે આવે મસ્ત સુગંધ. એ રમીલા બેન, કપડા હુકોમાં આમ માથે જો હમણાં અંધાર કર્યો છે. પણ તો હું કરું, હુકાવા તો જોઈને એ ગાભાન ગાભા ઘરમાં ઘરમાં. પણ જેવા તમે હુકીને જવાના ને એવા સાટા કરવાના છે. જોઈ લેજો તમે. મને યાદ કરજો ગગલીને. કઈ નથી કરવાના, એ હજી ઓલી બાજુ છે. આ એક તો ડોહ્યું માને નહીં. એ હવે પેલાની જેમ નથી રહ્યું. તમે આમ જોતા હતા આમ છે ને આમ નથી. આ બધો અત્યારના જમાનાનો વરસાદ અત્યારના જમાનાનો થઈ ગયો. ગમે તે વરગી પડે. અને હમણાં હાંભળ્યું ઓલા સુરતમાં તો કેવો વર હો. હા એ હાંભળ્યું ને. અહીંયા હાલો ને કપડા હુકીને આવો. ત્યાં આમ મજા નથી આવતી ગેલેરીમાં વાતો કરવાની. આ વાલ આવી હમણાં. તાર રસો થઈ ગઈ લાગે તી બોલાવા બોલાય થતી. ના અરે બે ઘડી વાતો કરીએ બેન. આપણે ક્યાં એવો ટાઈમ છે. પછી તો એમ થાય કે ઘર ભૂખલા જ રહેવાનું સવારથી સાંજ સુધી. મારે હાહુ તો હજી જાય ઓટા તોડવા. એ સત્સંગ તો ઠીક નામના સત્સંગ છે. એને વાતું જીકવા જાય છે. અને 5 જણાની વહુની વાતું કરે અને આ બધું હાઈલા રાખે. મારે તો એને હવાથી અહીં જામે તોડવાના છે રોટલા. તું જાન બેહવા. મારે જેવું કોક વહુ તું છે ને છોકરી તમે એકે વહુ ટેકી છે. એ મારા જેવી છે ભોળી ભદુકડી ત્યાં પડી રહી છે. હા એ વાત છે કે વહુ ટકતી નથી. હા પણ એ મારે હાઉન ક્યાં કદર આવે એટલે હાવ કદર. કાંઈ વાંધો નહીં, આપણે હાઈલા રાખે. હું કરવાનો જોવે છે એટલે પછી ગણવી. બેહન તે ઉભા થાક જાહો. ના રે બેન, મારે ઊભું જ પડે આખું વહુ ના કોણ કરે કામ. એટલે જ કહું છું કામ ના કરવું હોય તો બે જાવ. એટલું હું નીચે બેસી જઈશ. તમારે શું કે પગ પગ દુખે કે? હા બેન, દુખા રાખે હાઈલા રાખે. તી કર નાખો ઓપરેશન, એમાં બીજું શું હોય? ના રે બેન, ઓપરેશન કરે ને પછી આપણું કામ કરવા કોણ આવે? એટલા જ તો વહુ આવે ને નકર કામ નહીં શું આવે? કાંઈ ના આવે કોઈ બેન. એમ કે ડોહીને કાંઈ વાંધો નથી. ઠીક લ્યો, એ કરાવ હોય તો હું આવે છે એમાં શું હોય બીજું? 5 દી કામ કરવું પડે એમાં. આપણે તારા જેવી વહુ ના હોય ને બધે. કે આ કોણ આવ્યું? હા એટલે આ કોણ આવ્યું છે? હું નવી આવી છું આ ઘરમાં રહેવા માટે. એ આ ઘર તમારા બાપાનું નથી, મારું છે હો. કાંઈ એવું કરવાનું નથી. હું નવી આવ્યું છું કે આ ઘરમાં થોડુંક રહેવાનું છે. તમારા સાસુએ મને કીધું તું. શું કીધું તું ડોહીએ? કે તમે રહેજો અમારા ઘરે. એ રમીલા બેન, હાથ મને ભૂત જેવી લાગે છે. આવજો તો બસ મોઢું નથી બતાવતી. એ અમારે મોઢું ના બતાવવાનું હોય. હાજી પણ અહીંયા કઈ કોઈ છે જોણ તેના બતાવવાનું હોય. બાય બાય સી ના તો એ ના બતાવવાનું હોય. હવે તમને પાકો ડાઉટ લાગે છે મારા હાહુ છે જો તો આમ બોડીમાં હોય. એન બેન નહીં હોય સુડેલ. એલી કઈ તાર હાહુ બેન થોડીક સુડેલ હોય હાલી નીકળી સોતી. આ તો શું હાલી જ આવે છે અંદર. મારા હાહુને ફોન કરવા દે. એ ઉભારી બેન, મારા હાહુને ફોન કરું છું. આ લે આ તો આવીને વઈ ગઈ. બોલ તું નીચે ખુલ્લું રાખ્યું છે મારા હાહુએ. મને કઈક ડાઉટ લાગે. સુવા દે તો મને પકડવા દે. એ આ તો જો ઘરમાંથી આ ઘડિયાળ ને બધું લઈને વઈ ગઈ. જોતો એ ટાબરિયા આવ સિન્ટુ મિન્ટુ. એ સને આ બેન ને પકડો તો. પકડી રાખજો જલ્દી, હું આવું છું હમણાં. હાલો જલ્દી નીચે જાય. ઓલે પકડી સોલીને. હે ભગવાન, થાકી ગઈ હું તો. જો તો થઈ ગઈ જાતી હતી. હાસી વાત છે, હું થાકી ગઈ. એ સિન્ટુ મિન્ટુ ઓલો મિન્ટુ કેમ વયો ગયો? ઈ તો તને બી દ્યો તો. એટલે તને ઈ તો ભાદી દ્યો. પછી હું બીત ના લાદે, મને તો લઈ બીત ના લાદે. હારું લે. આમ જો બધું હાડી હંતાડી દીધું લાગે છે. ના ઈ તો બધું છે ને અંદર મૂકે એવા જેટલું ચોયરું હતું ને એટલું. લે એવું શું કરવાના? હેલો, પોલીસને ફોન કરવો જોઈએ. ના વાળી ક્યાં થાશો? અહીંયા બધું સોરાઈ ગયું પાછું કે ના. સો કોણ તમે બેન? ઈ તો કયો પેલા. ત્યાં ભાગવાનું તો લે છે, ભાગવાનું. ભાગવા દેતો નહીં. પણ તમે તો હાલો એમ ક્યાંથી ભાગે? ઊભી લે. અરે હું સિંટોડાન છે તોતરું બોલવા માંડી બોલ. અરે ઉભા રહ્યો બેન, પેલા કયો તો ખરી હું છે. એ રમીલા બેન, તમને જોવા બોલાવ્યા છે, પકડો આને. પણ મને તો કરે બોલો. અહીં આવતા નથી. આલે આને તો ગુસ્સો મારી દીધો. એ ક્યાં ભાગી ગયા? જોતા મારીને ભાગી ગયા.
એલા સિંટુડા હું કરસ તી તમે હતા મને શું કામ કહો છો એ ગગલા પકડો પકડો એને પકડો આ મને તો ઊભી કર હાય લઈ તો ભૂલાય જ અહીં ઊભા એ સિંટુડા ઊભા કરતો અને હું પકડવા જાઉં ઈ નહીં પતલાય તમારાથી આયા પતલાતા તોય છટકીન વયા ગયા અરે વાહ આ બેન કોણ હતા આ જમાનામાં ઘૂંઘટ ટાણીને એ બાકી તો કોઈ ના હાલે હું હવે આ જમાનાની વાતો કરો છો આમ જોઈને પકડવાનું કીધું તું મેં પણ એને પકડે ના પકડે તું મને તો ઊભો કર ઊભી અરે અરે ઊભી કર લે આ કેમ પડી ગયા તા એ ઓલી બાઈ છે ને પાડીને વઈ ગઈ હાય હાય રે મોઢેથી લાગતી હતી કે છે ને અસલ આમ ડાય છે એનું પણ મોઢું ક્યાં દેખાતું હતું તમને મોઢેથી લાગી એટલે જ ને આમ ઘૂંઘટો ટાણ્યો તો મને તેમ કે સંસ્કારી ગઈ છે પકડવાની હતી એને ઈ સોરીને જાતી હતી આપણી બધી વસ્તુ ઘડિયાળ નહીં લે પણ એના હાથમાં દેખાણી જ નહીં ઘડિયાળ નહીં ઈ પાછી મૂકી ગઈ ખબર નહીં હવે શું છે પણ એને આપણા ઘરનું એડ્રેસ કોણે આપ્યું ત્યાં અહીંયા સુધી પહોંચી ગઈ અને તમારે મને કહેવાય નહીં હાથ ના પડે તો પકડી લે એડ્રેસની ક્યાં કરો છો અમે તો ગેલેરીમાં બેઠા હતા બે ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યાંથી પાછી નીચે આવી તો મેં આ સિંટોડાને કીધું પકડી રાખ તેને પિસારે પકડી રાખી પણ મિંટોડો હતો પણ એ તો બીકનો મારો વયો ગયો અને હાથની ક્યાં કરો મેં હાથ પાડ્યો તો મને તો એમ લાગ્યું કે આ કંઈક અલગ જ છે એમ એટલે હું તો જોવામાં રહી ગયો અને એ વહી ગઈ બોલો હું કરશું કાંઈ નહીં બીજું તો કંઈ થાય એમ નથી પોલીસમાં શું કેવું આવી હતી ઘડિયાળ સોરીને પાછી મૂકીને વહી ગઈ એમ ના એટલે કંઈક સોરી ગઈ હોય તો કેવા થાય ને એમાં ઘડિયાળ સોરી ગઈ તો શું કેવું હવે એ દિવાલ ઉપર આમે 17 વર્ષ જૂની હતી કાળોતરા વર્ષની કાઢવી તેની સોરી ગઈ તો હવે એમાં શું થયું એને એમ થયું છે કે આ જૂની તો જો હવે આમાં મને કંઈ મળવાનું નથી પાછી મૂકીને વહી ગઈ આની જો કમર ભાંગી ગઈ લાગે મોઢું ખુલ્લું ખુલ્લું રહી ગયું ના રે ના કઈ કમર હું ભાંગતી તે કામ કરે સબરા સી અમે તો એટલે કાંઈ ના થાય આ તો પૈડા તો ઊભું થઈ જવાય ને કામ કરે સબરા એક તો પૂછીએ તો વાંધા બધાને વાતું કરે જબરા છે બધાય આ સિંટોડા હરી કાંઈ ગોતે જાવી બાઈને હું એટલો ના જો મને તો બીક લાગે વાત તો તારી હાસી છે કાંઈ ન જાવ હાલ હું આવતા ભેગી આમ તો રહેવા દે ને તાર ન થાવ હું એક લડી લઈશ પણ તારે એને ગોતીને ક્યાં જાવ કે સોનાનો હાર તો નથી ઈ સોનાનો હાર નથી પણ લઈને ભાઈ ગયો તો હમણાં ગોતવા જવું પડે અને તું કેટલી ખરી વરસાદ આવશે વરસાદ તો આવ્યો નહીં એ બોલો આને વરસાદની પડી છે જે ઓલી બાઈને ગોતવા જાવી છે હાલો હકેલ્યો અત્યારે બધા બીજી વાર આવશે ને તો જોયું જા હવે આવશે ને બીજી સોરી કરી જાય ને તો પછી કહેતા નહીં મને આપણે નીચે દરવાજા ખુલ્લા રાખીને ઉપર શું કરતી હતી તમે એ તો જરીક હું કપડાં છે ને જોવા ગઈ હતી હા તો પછી આવે જ ને બંધ કરવાના હોય દરવાજા હા હવે અમારો વાક કાઢશે કે પૈસા નહીં પોતા પકડી નહીં તો અમે નથી કહેતા કે નથી પકડા કે કાંઈ અને પોતાનો વાક આવ્યો એટલે અમારું ઉપર ઢોરી દીધું કોઈ બાપા કોઈ ઉપર ઢોરતું નથી હા તે જ કર્યું ને કામ કર્યું ને તેમ કર્યું ને એમ નથી કહેતા કે કોણ હશે હું હશે એ હાલો હું જાઉં છું હો હા તું જા હાલો હું જાઉં રસોઈ તું કરી નાખીશ મારી તું નથી કરવા આવશે ત્યાં કરી નાખું બધાને અહીંયા ના રે બેન આઈસ કરી દઈશ કાલ કોણ કરી દે ટિફિન બનાવી લ્યો હા રે ના અહીં હું કામ નથી અમે બોલાન બે બાજુ બોલું છે કે હું કામ નથી ને કે હું નથી ને તું કરી લઈશ ને મારે કોણ કરશે ને બોલ પોસાતું નથી કોઈ હાલો હવે જઈએ હા જાવ બીજું હું મારે તો કંઈક તો કરવું જોઈએ કોણ હતું બેન હું કામ આવ્યા હતા કંઈક તો જાણકારી કરવી જોઈએ આમ નામ ના હાલે એ બધા તો વયા ગયા કાંઈ વાંધો નહીં અત્યારે હું તમારે વાતો કરી લો બરાબર ને કોણ હશે બેન મને નથી સમજાતું તમને કંઈ સમજાતું હોય તો મને કોમેન્ટમાં કહેજો જોઈએ અને આ વિડીયો જો મજા આવી હોય ને જોઈને તો એની કોમેન્ટ કરજો મસ્ત મસ્ત બરાબર છે અને બાકી લાઈક કરી દેજો શેર કરી દેજો બીજાને શેર કરજો મારા વિડીયો ગમે કોઈને તો તમને ગમતા હોય તો બીજાને શેર કરજો અને કોમેન્ટ કરી દેજો આવજો મિત્રો અને જેની કોમેન્ટ આવી હતી પાછલા વિડીયોમાં એના નામ હું અહીંયા લઉં છું હિના વાસાની વાલા ભૂમિબેન ધર્મેશ વસોયા કમલાબેન સોલંકી હેતલબેન પરમાર પ્રજાપતિ આરતી માહિર ખાન શીતલબેન ચૌહાણ તમે બધાનો કોમેન્ટ કરીને એના બદલ ખૂબ ખૂબ આભાર આવજો મિત્રો